So welcome back to my new vlog. So good morning and આજે ડે 3 છે રાજસ્થાનમાં કુંભલગઢમાં અને લાસ્ટ દિવસ છે આજે અમારો ટ્રીપનો. ઓકે, સો હું તમને એકવાર વ્યૂ બતાવી દઉં લાસ્ટ ટાઈમ. મોર્નિંગ બહુ મસ્ત. થોડીક જ વારમાં અમે લોકો નીકળીશું. એક હલ્દી ઘાટી કરી છે ત્યાં અને 12 વાગે સમથિંગ ચેકઆઉટ છે અમારું. સો ડે ઓફ ધ એન્ડ અમે લોકો નીકળી રહ્યા છે અહીંયા રિસોર્ટથી. વ્યૂ શું વ્યૂ છે ને ભાઈ, ખતરનાક. એટમોસ્ફિયર વોસ એટલું સુપર છે ને, સુપર એટલે અનએક્સપેક્ટેડ છે. એટલે તમે ખાલી જોયું ખાલી એક નંબર છે ભાઈ, ખતરનાક વ્યૂ છે. એટલે ખાલી તમે માહોલ જો કેવો છે ખતરનાક. જો આ બાજુ બી તમને બતાવું એકવાર. પ્લાન આઉટ એવી રીતે છે કે અમે લોકો અહીંયાથી હવે નીકળીશું થોડીક જ વારમાં અને વચ્ચે કંઈક હલ્દી ઘાટી કરીને છે. અમે લોકો ત્યાં બધા ભેગા થવાના છે. અહીંથી બધા બસમાં જઈશું અને પછી ત્યાંથી અમે લોકો શામળાજી જઈશું અને શામળાજીથી લાસ્ટ સ્ટોપ અમારો અમદાવાદ પાછા અમે ફરી ગયું. તો 4-5 વાગ્યાની સમથિંગ અમે લોકો પહોંચીશું. જોઈએ હવે કઈ રીતે નીકળીએ છીએ. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે. ફાઇનલી નીકળી ગયા છે અમને કાજો. હવે સીધા અમે હલ્દી ઘાટ અમે જશું. ત્યાં જ અમને તમને વ્યૂ બતાવી. અમે લોકો એક મ્યુઝિયમ આવ્યા છે, તો આ ભાઈબંધ આપણને બતાવશે કે કયું મ્યુઝિયમ છે ભાઈ. મહારાણા પ્રતાપનું મ્યુઝિયમ છે અને આ ફરી રહ્યા છે જે હલ્દી ઘાટી છે. ઓકે, અને હલ્દી ઘાટીના જ્યાં મહારાણા પ્રતાપ ને અકબરનું યુદ્ધ થયું હતું. ઓકે, એટલે અકબરનું તો મતલબ કહેવાય ને પાણી પીવડાવી દીધું હતું મહારાણા પ્રતાપે. હા, મેવાડ એમની તો પણ તલવાર જેવી હતી ને કે આ મતલબ આમના જેવા યોદ્ધા લાઈક છત્રપતિ શિવાજી મહારાજ છે, મહારાણા પ્રતાપ છે, એ બધાની બહુ જરૂર છે અને એ છે તો દેશ છે. યસ, તો તમને આગળ આખું મ્યુઝિયમ બતાવીશ અંદર કેવી રીતનું છે, કઈ રીતનું છે. ઓકે, જો મસ્ત આર્ટ ફોર્મ છે અહીંયા. જો આખો વ્યૂ છે અહીંયાનો આખો. પછી આપણે અંદર જઈએ અને અંદર જઈને તમને બધું એક્સપ્લોર કરાવું કઈ રીતનું છે. જો લેટ આવ્યા બધા ઉપર નીચેથી ઉપર. તમે પર પર્સન આવો તો 120 રૂપીસ છે અને કિડ્સની 60 રૂપીસ છે, 60 રૂપિયા જેવી છે સમથિંગ. ઓકે, જો તમે મારા બતાવી મ્યુઝિયમ છે. જો આપણા મહાદેવ. આખું મ્યુઝિયમ જ છો. જો જુઓ ખાલી પ્રતિક તો જુઓ ખાલી તમે લોકો. એટલે આટલી હાઈટ હતી પહેલા જમાનામાં જે મોટા મોટા યોદ્ધા હતા એ લોકોની. અને અત્યારની હાઈટ જુઓ ખાલી તમે. અત્યારની હાઈટ જુઓ અને ત્યારની હાઈટ જુઓ, કેટલો ડિફરન્સ છે. પહેલા જમાનામાં જે હાઈટ હતી અને અત્યારની હાઈટોમાં કેટલો ડિફરન્સ લાગે છે. બહુ ડિફરન્સ છે. અત્યારે પીઝા વધી ગયા ને, શું વધી પીઝા વધી ગયા, પાણીપુરી વધી ગઈ એટલે હાઈટ નાની થઈ ગઈ બધાની. આ લોકોની પહેલા આટલી હાઈટ હતી પેલા. ત્યારે પાણીપુરી પીઝા નતા, ત્યારે ખાલી રોટલો દાબેલી વડાપાવ હતા. અહીંથી જવાનું છે મ્યુઝિયમ માટે. સો મ્યુઝિયમની જો એન્ટ્રી અહીંયાથી છે. ખાલી એન્ટ્રન્સ જો ખાલી ભાઈ ફોટો વિડીયો એલાઉડ ને અંદર પૂછી લેવું ફોટો વિડીયો એલાઉડ છે.
પહેલી જ એન્ટ્રી આપણી હોય તો અહીંયાથી ચાલુ હે. હવે વહેલા હો ને તો તમને આ ફાયદો થાય જો કે તમે આખું કેપ્ચર કરી શકો. એ મ્યુઝિયમમાં બધાના નામ બધા લખેલા છે. એ લોકોનું જે મસ્તક હશે એ કેટલું મોટું હશે જે લોકોની પાસે તમને હું મસ્તક બતાવું છું પાકડીનું. આ બધા એ લોકોના શસ્ત્રો છે. આ બધા શસ્ત્રો છે જે શસ્ત્રો યુદ્ધ થતું હોય ત્યારે એ લોકો બધા પહેરતા હશે. જો એનું પુરાણોની આ ઐતિહાસિક વસ્તુ બધી મને જાણવા મળશે. ખાલી તલવાર જોવે તો હવે તમને થિયેટરમાં કે મૂવી ટાઈપ તમને બતાવશે અહીંયા. ચલો બેક બેન્ચર્સ અહીંયા જઈ જાઓ બધા. રીકલાના નથી. થોડીક જ વારમાં મૂવી ચાલુ થશે. આ એ જ ગુફા છે જ્યાં મહારાણા પ્રતાપ અહીંથી નીકળ્યા હતા. અચ્છા. આ એક ઇત્તર બનાવવાનું સાધન છે જે બહુ પહેલાના જમાનામાં જે મહારાજાઓ ને બધા ઇત્તરનો યુઝ કરતા હોય, ગુલાબ જલનો એનો યુઝ કરતા હોય, એનું આ એક પ્રાકૃતિક એક છે. અને અત્યારે હાલ તો આપણા આ યુગની અંદર બહુ ટેકનોલોજી વધી ગઈ છે. આ ટેકનોલોજી હજુ સુધી ક્યાંય છે નહીં. ઓકે, તો આપણા માટે બહુ ગર્વની વાત છે કે આપણે આ વસ્તુ જોઈ રહ્યા હતા હાલ પણ. ફાઇનલી અમે લોકો બહાર નીકળી ગયા છે. મ્યુઝિયમ પતી ગયું છે. દોસ્તો સો લંચ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ફાઇનલી અમે લોકો એક સ્ટોપ પર ઊભા છે. શ્રીનાથ કાઠિયાવાડી ઢાબા આઈટી માટે અહીંયા થોડોક નાસ્તો જેવું કરીશું ને આઈટી જેવું કરીશું. પછી પાછા શામળાજી ટેમ્પલ જવાનું. શામળાજી અહીંયાથી હવે થોડાક 106 કિલોમીટર સમથિંગ બતાવે છે અહીંથી. હું અહીંયા તમને એક વાર વ્યૂ બતાવું. શામળાજીમાં દર્શન થશે તો અમે લોકો 11:30 આસપાસ પહોંચીશું અમદાવાદ. નહીં તો પછી અમારે 1-1.5 સમથિંગની ગણતરી છે કે અમે લોકો અમદાવાદ પહોંચી જઈશું. શામળાજી હોલ્ડ થાય છે તો લેટ્સ સી કે શામળાજીમાં દર્શન કરવા માટે ઊભી રહેશે કે નથી ઊભી. શામળાજી તો દર્શન થયા નથી બટ હવે અમે લોકો એક હોલ્ડ લીધો છે ડિનર માટેનો. તો અહીંયાથી અમદાવાદ કંઈક લગભગ 1-1.5 કલાકનો રસ્તો છે. 1-1.5 કલાકનો રસ્તો છે અમદાવાદનો. તો અહીંયા પાઉંભાજી છે એવું કંઈક જોઈએ શું છે અહીંયા. લેટ્સ સી અંદર જઈએ એકવાર ચેક કરીશું. સો અત્યારે હાલ મસ્ત ડિનર કરી લીધું છે. પાઉંભાજી ને બધું મસ્ત પુલાવ અને હવે બસ ફાઇનલી ટ્રીપ હવે અહીં થવા જઈ રહી છે. ઓકે, Hi vloggers. હેલો. ટ્રેન પતી ગઈ. કાલથી ઓફિસ. કાલથી ઓફિસ. બાય બાય બધાને કહી દો. નાઈટ. એ બાય બાય. અમને બહુ મસ્ત બસ ચલાવી છે. બાય બાય. ફાઇનલ ગુડ બાય. હો ભાઈ, ફાઇનલ ગુડ બાય. આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. જો વ્લોગને તમને બહુ જ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ ઓલ્સો એન્ડ ટેક ગુડ નાઇટ.